તળીએ હા, કોટ કરવા જ પડે તો જ ફાઇન લાગે અને બહારથી એકદમ પણ ક્રિસ્પી થઈ જશે. ઓકે. અને અંદરથી સોફ્ટ રહેશે. આ ક્રોકેટ્સ ને મેદાના બેટરમાં બોળી મેંદાનું ખીરું કઈ રીતે રેડી કર્યું છે? એટલે કેટલો મેંદો સાથે કેટલું પોણો પાણી? કપ મેંદો છે અને આ રીતનું થીક બને એટલું પાણી નાખવાનું અંદર અને મીઠું નાખવાનું. ઓકે. અચ્છા, આ રીતે બ્રેડ ક્રમ્સ નું કોટિંગ કરી દેવાનું. એક સાથે બધા રેડી કરીને રાખી શકીએ કોટિંગ કરીને? હા, રાખી શકાય. પાર્ટી હોય તમારે તો વહેલાથી આવી રીતનું બનાવી આગલે દિવસથી પણ બનાવીને મૂકી શકાય. અચ્છા, એટલે કોટિંગ સાથે? પણ એને ડબ્બામાં જે ભરવાની ટેકનિક છે એમાં એ રીતનું કે નીચે કોટન કપડું થોડું પાથરી દેવાનું ડબ્બામાં ને પછી આ અંદર મૂકવાના કે જેથી અંદર પેલું જે ફ્રીઝમાં મૂકવાથી ભેજ વળીને સોફ્ટ થઈ જાય એ ના થાય. ઓકે. બનાવ્યા ત્યારે નાની સાઈઝ હતી, કોટિંગ કર્યા પછી સાઈઝ વ્યવસ્થિત થઈ ગઈ. ઘણી જગ્યાએ આને ડબલ કોટિંગ પણ કરે છે. ઓકે. જો ચીઝ ક્યુબ થોડો મોટો મૂકેલો હોય અંદર તો ડબલ કોટિંગ આપી દેવાનું. એટલે ફરીવાર મેંદામાં ડીપ કરીને ફરીથી બ્રેડ ક્રમ્સ નો લેયર કરવાનું. બ્રેડ ક્રમ્સ ના લીધે તમે કહ્યું પ્રમાણે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ થશે. બ્રેડ ક્રમ્સ પણ હિમાલી બહારથી લાવવાની જરૂર નથી. રેગ્યુલર આપણે ઘરમાં બ્રેડ આવતી જ હોય છે. એમાં ઉપર નીચેનો પોર્શન તો આપણે યુઝ કરતા જ નથી હોતા. તો એને થોડી થોડી ભેગી કરી અને ખુલ્લી થાળીમાં મૂકીને સૂકવી દેવાના અને પછી ક્રશ કરી દેવાનું. એટલે થઈ જશે. પણ ઘણી વખત એમાં કોઈક વખત એમ કહેવાય ને કે બગડી જતું હોય છે. એકદમ ડ્રાય કરી દઈએ પછી સ્ટોર કરીએ પછી પણ ઘણી વખત એ થોડું ગ્રીન એમ કહેવાય ને કે 15 દિવસ સુધી વાંધો નથી આવતો. અને એકદમ પ્રોપર ડ્રાય કરવાનું એને. ઓકે. અને ક્રશ કર્યા પછી પણ એને થાળીમાં પાથરી અને રૂમમાં મૂકી રાખવાનું. એને તડકામાં મૂકવાની કોઈ જરૂર નથી. બહાર તમે કિચનમાં પણ મૂકી રાખી. ઓકે. ક્રશ કરે પછી પણ થોડી વાર પછી પણ સુકવવા દેવાનું. કદાચ ભેજ ના રીતે થઈ જાય બધું. બસ આ વળાઈ ગયા છે. હવે એને ફ્રાય કરી લઈશું. રોકેટ્સ ને શરૂઆતથી રેડી કરે બહુ સ્મૂથ પ્રોસેસ છે. પણ આ એક ક્રિટિકલ પોઈન્ટ છે. જો આમાં ઘણી વખત થતું હોય છે કે બધું જ પ્રોપર કર્યું પણ આમાં ખુલી જતું હોય. ખુલી જાય. તેલ સરખું ગરમ થવા દેવાનું. ઓકે. અને નાખ્યા પછી બહુ હલાવ નહીં કરવાનું. અચ્છા. થોડુંક બી આપણને ડાઉટ હોય તો એને ડબલ કોટિંગ કરી દેવાનું. અચ્છા. કોઈ બિલકુલ વાંધો નહીં આવે. થોડા સપોઝ થોડી કોઈક વાર સોફ્ટ થઈ જાય તો પછી ડબલ કોટિંગ કરી દેવાનું. અદરવાઇઝ તમે કોઈ પ્રમાણે બ્રેડ ક્રમ્સ એમાં જ નાખી એમાં પણ નાખી શકાય. કેવા તળીએ છે? ગોલ્ડન બ્રાઉન. ઓકે. એકવાર તેલ સરખું થઈ જાય પછી જ એમાં નાખવાના. અચ્છા. આ રીતે ગોલ્ડન બ્રાઉન તળીને કાઢી લઈશું. આ તળીને જ રેડી કરી શકીએ છીએ અથવા તો બીજો કોઈ શેપ આપીને એને શેલો ફ્રાય કે એવું કંઈ કરવું હોય તો થાય? ના, શેલો ફ્રાયમાં એટલી મજા નહીં આવે. ડીપ ફ્રાય જ વધારે સારું લાગશે. ઉપરનું પડ જે છે એકદમ સરસ કડક ને એવું છે. કારણ કે આપણે એને મેંદાનું પણ કોટિંગ કર્યું છે એટલે એને પણ ચડવવા દેવો પડશે કે જે બેક કરવાથી કે શેલો ફ્રાય કરવાથી નહીં મજા આવે. ફિનિશિંગ એટલું સરસ નહીં આવે. કાઢ્યા પછી પણ એકદમ કોરા થઈ જાય છે. કોરા થઈ જાય છે. ઓઇલી નહીં લાગે. હિમાલી આ તળાઈ ગયા છે. હવે એને સર્વ કરીશું. હિમાલી તૈયાર છે. ચીઝી કોર્ન ક્રોકેટ્સ. અને શેની સાથે સર્વ કરી છે? સ્ટાર્ટર છે ઓબ્વિયસલી. સૂપ છે, મોકટેલ છે. ઓકે. કોઈ પણ ડ્રિંક હોય એની સાથે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. અને સ્ટાર્ટર તરીકે સર્વ ના કરો તો સાઇડ ડિશ તરીકે પણ લઈ શકાય છે. ઓકે.